ચાણસ્માના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ડોક્ટરોને છૂટા કરતા આરોગ્યલક્ષી સેવાઓમાં મોટી માઠી અસર સર્જાઈ છે। જે ડૉક્ટર પલકભાઈ સાહેબ સેવા સારી આપી રહ્યા હતા અને જે કોરોના સમયમાં સારી સેવા આપી છે એમને લણવા આરોગ્ય કેન્દ્રની અંદર ને પાછા નોકરી લે એવી અમારી વિનંતી। હાલમાં લણવા આરોગ્ય કેન્દ્રમાં અંદાજે કેટલા ડૉક્ટરો હશે કે જે ખરેખર સેવા આપી શકે એવા? કોઈ જ નહીં। અમારા સાહેબ હું ચાણસ્મા તાલુકા કોઈ પણ બધા દવાખાનામાં ફર્યો 3 વર્ષ પહેલા આજુબાજુ કેટલા ગામોના આરોગ્ય સેવાઓની અસર પડે સીધી જેના કારણે? બહુ જ અસર પડે। લગભગ ચાણસ્મા તાલુકાની અંદર હું ગમે તે બધા ડૉક્ટરો પાસે ગયો તો કોઈને મને સેવા આપી નથી। અને જે 3 વર્ષ પહેલાં હું મારી મમ્મીને લઈને કોરોના વખત ગયેલો તો એમને મારા મમ્મીને દાખલ કર્યા એટલે એમને સેવા આપી। જે ડૉક્ટર 3-4 ડૉક્ટર એમ કહેતા ઘરે સેવા કરો તમે જે થાય, પણ એમને જીવ બચાવીને જે 7 દિવસની અંદર ઘરે મારી મમ્મીને મોકલી હતા। ડૉક્ટર તરીકે પલકભાઈ પટેલને તમે સરાહના કરી તો એમનો મુકાબલે તમે આ સિવાય જિલ્લા કક્ષાએ રજૂઆત કરશો? હા, કરીશું। આપનું નામ શું? ન્યાય સાગર કુમાર રમેશભાઈ। થેન્ક યુ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।